હાલ જ મારી ડિબેટમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે એક નિવેદન આપ્યું કે જેટલી એડ ભેગી થાય પણ અજગર ના બની શકે, તો કેવી રીતે લોકો ઇન્ડિયા એરલાઇન્સ પર વિશ્વાસ કરશે? અમારે અજગર નથી બનવું, અમારે લોકોનો સાથ આપવો છે. અજગર એ લોકો બન્યા હતા, લોકોની નોકરી ખાઈ ગયા, યુવાનો, શિક્ષિત યુવાનો જે બેરોજગાર છે એમની નોકરી ખાઈ ગયા, આશા વર્કરોનો પગાર ખાઈ ગયા, આંગણવાડી વર્કરો, આંગણવાડીની બહેનો છે એમને પૈસા જે સમયસર મળવા છે એ ખાઈ ગયા. જેટલા પણ યુવાનો નોકરી કરવા માંગે છે અને પરીક્ષા આપવા જાય છે એમનું પેપર ફોડીને પરીક્ષાનું પરિણામ ખાઈ ગયા, એમને નોકરી ન મળી. આદિવાસી સમાજના પ્રમાણપત્રો જ્યારે લેવા માટે જાય છે ત્યારે 16 જેટલા પુરાવા રજૂ કરવા પડશે, એમના પ્રમાણપત્રો ખાઈ ગયા. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે પ્રમાણપત્રો મળવા જોઈએ એમાં ખૂબ આટા મારવા પડે છે, એમના પ્રમાણપત્રો ખાઈ ગયા. માછી સમાજનો કાંઠો, દરિયા વિસ્તારનો, એની કાંઠો દરિયો જમીન ખાઈ ગયો અને એ પણ ખાઈ ગયા. તેવી જ રીતે ઉમરગામમાં જેટીનો પ્રશ્ન હતો તે ખાઈ ગયા. વાપી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ઉદ્યોગોના કારણે મળતું નથી, એ ખાઈ ગયા. વાપી, સરીગામ જેવા ગુંદલાવ જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 12 કલાકની નોકરી કરી અને 8 કલાકનો પગાર મળે, 4 કલાકનો પગાર ખાઈ ગયા. તમામ યુવાનો, તમામ બહેનો અને તમામ આદિવાસી સમાજ, સામાજિક શૈક્ષણિક પછાત સમાજની જે પણ ન્યાય મળે ન્યાય ખાઈ ગયા અને અન્યાયના વિરુદ્ધમાં અમે એ ન્યાય મેળવવા માટે લડી રહ્યા.